હવે જે સમાચાર વિગતવાર. પાલ વિસ્તારમાં યોજાયેલ મોનાર્ક સર્કલ પાસે યશવી નવરાત્રી ગરબામાં સાપ નીકળ્યો હતો. તો મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર વિરાજમાન હતા ત્યાં જ આ સાપ નીકળ્યો હતો અને સ્ટેજની સામે 8,000 થી 10,000 ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ડોમની બહાર સ્ટેન્ડ 2 ઉપર રહેલા ફાયરના જવાનો સાપવાળી જગ્યા પર આવી પહોંચ્યા હતા અને જવાનોએ સાપનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. સુરતમાં ચાલુ ગરબામાં કાર્યક્રમમાં સાપ નીકળવાની ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં યોજાયેલા મોનાર્ક સર્કલ પાસે યશવી નવરાત્રી ગરબામાં સાપ નીકળ્યો હતો. તો મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર વિરાજમાન હતા ત્યાં જ આ સાપ નીકળ્યો હતો અને સ્ટેજની સામે 8,000 થી 10,000 ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ડોમની બહાર સ્ટેન્ડ ઉપર રહેલા ફાયરના જવાનોએ સાપવાળી જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા. જવાનોએ સાપનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. આ સાપનું નામ ઇન્ડિયન નામ કાળોતરો છે. તે ઝેરી સાપ છે. આ પ્રકારના સાપની લંબાઈ 4 થી 5 ફૂટની હોય છે. હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.